અને હવે સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો। ડીસા પંથકમાં ધુમ્મસ સાથે વાતાવરણમાં પલટો। ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટીમાં ઘટાડો થયો। અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસ। ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટીમાં ઘટાડો થયો। વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર। સાપુતારા સહિત ડાંગના વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો વધ્યો। વહેલી સવારે સહેલાણીઓ તાપણું કરતા નજરે પડ્યા। તાપણું કરીને ઠંડીથી મેળવી રહ્યા છે રાહત। તો વાદળછાયા વાતાવરણથી સાપુતારાનું સૌંદર્ય ખીલ્યું। ચારે તરફ ધુમ્મસનું સામ્રાજ્ય થતા સાપુતારામાં આહલાદક નજારો જોવા મળ્યો। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો। મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાયું। નલિયા 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર। કેશોદ અને રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન। પોરબંદરમાં 12.8 ડિગ્રી। અમરેલીમાં 14.2 ડિગ્રી। સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી અને ડીસામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠાની આગાહી। 26 થી 29મી ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં માવઠાની આગાહી। તાપી, ડાંગ, નવસારી સહિત વલસાડમાં વરસાદની શક્યતા। તો બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈને ડિઝાસ્ટર વિભાગે એલર્ટ જાહેર કર્યું। 26 થી 28 ડિસેમ્બરે કમોસમી વરસાદને લઈને પાકની સુરક્ષા કરવા ખેડૂતોને સૂચન। માર્કેટયાર્ડ સંચાલકોને પગલાં લેવા પણ સૂચન કરાયું। દાહોદમાં વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાનની ભીતિ। હાલમાં વાતાવરણ ઠંડુ થતા પાકમાં જીવાતોનો ઉપદ્રવ। 27 અને 28 ડિસેમ્બરે પણ દાહોદમાં વરસાદની આગાહી। રાજધાનીમાં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ તેજ। દિલ્હીના કર્તવ્ય પથ પર પોલીસ જવાનોએ રિહર્સલ કર્યું। સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગણતંત્ર દિવસની પરેડમાં 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ટેબ્લો ભાગ લેશે। ભૂમિદળ, વાયુસેના અને નૌકાદળના જવાનો પરેડમાં ભાગ લેશે। ભારતીય જવાનોની સાથે સાથે ઇન્ડોનેશિયાની સેનાના જવાનોની ટુકડી પણ પરેડમાં ભાગ લેશે। ઇન્ડોનેશિયાના વડાપ્રધાન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનશે। હવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે। કેન્દ્ર સરકારની નો ડિટેન્શન પોલિસી રદ। શિક્ષણનું સ્તર ઘટતા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। 2 મહિનામાં ફરી પરીક્ષા આપવી પડશે। ગુજરાત ભાજપે જિલ્લામાં મંડળ પ્રમુખોની યાદી જાહેર કરી। બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ, સાબરકાંઠા જિલ્લાના મંડળ પ્રમુખોની યાદી જાહેર। જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ દ્વારા યાદી જાહેર કરાઈ। રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાતથી ભાજપમાં ભડકાની આશંકા। પ્રમુખ પદ ન મળતા લોહાણ। વણિક, સતવારા સમાજમાં સંતોષ। 80% પ્રમુખ પાટીદાર અને ઓબીસી સમાજમાંથી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ફી નિયમન સમિતિ સંદર્ભે યોજી બેઠક। સ્વનિર્ભર શાળાઓની ફી બાબતે બેઠક સાથે જ ઝોનવાર સમિતિની કામગીરી બાબતે સમીક્ષા। સુરતમાં વર્ષો જૂની દરગાહ હટાવાઈ। વરાછામાં લંબે હનુમાન રોડ પર વર્ષો જૂની દરગાહનું ડિમોલેશન બાદ મેટ્રોને જગ્યા સોંપી દેવામાં આવશે। જૂનાગઢના માંગરોળ બંદરેથી શંકાસ્પદ કબૂતર મળ્યું। કબૂતરના પગમાં લગાવેલ નંબર ટેગ પણ મળી આવ્યું। કબૂતરની પાંખોમાં અજાણી ભાષામાં લખાણ હોવાથી સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી।